વડોદરાના યાકુતપુરા વિસ્તારમાં તાજિયા કમિટીની એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોહરમ પર્વની શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવા અપીલ કરવામાં આવી છે. મુસ્લિમ સમાજના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે યાકુતપુરા પીઠા ખાતે વડોદરા શહેર તાજિયા કમિટીની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનું અધ્યક્ષ સ્થાન કમિટીના ચેરમેન ઝાહિદ હુસેન ઉર્ફે જાવેદ બાપુએ સંભાળ્યું હતું. બેઠકમાં મોહરમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી નીકળનારા તાજિયા, તેમના રૂટ, રોડ રસ્તાના સમારકામ અને અન્ય જરૂરી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ચેરમેન જાવેદ બાપુએ જણાવ્યું કે તાજિયા માર્ગ પરની તમામ સમસ્યાઓ અંગે સંબંધિત સરકારી વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે અને બાકી રહેલી કામગીરી પણ સમયસર પૂર્ણ કરી લેવાશે. જાવેદ બાપુએ તમામ આયોજકોને સંબોધતા જણાવ્યું હતું કે કોઈ પણ સમસ્યા હોય તો તાજિયા કમિટીને જાણ કરવી, તેનું યોગ્ય નિરાકરણ લવાશે. પરંતુ કાર્યક્રમો દરમિયાન એવું કોઈ કાર્ય ન કરવું જેનાથી અન્ય લોકોને તકલીફ થાય. તેમણે ઉમેર્યું કે ભારત એક બિન સાંપ્રદાયિક દેશ છે, તેથી સૌએ પરસ્પર સૌહાર્દ અને ભાઈચારા સાથે આ પર્વ ઉજવવો જોઈએ. આ બેઠકમાં સામાજિક કાર્યકર અકબરભાઈ શેખ, મુન્નાભાઈ, ગુડ્ડુભાઈ સહિત વિવિધ વિસ્તારોના આગેવાનો અને તાજિયા આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠકના અંતે ચેરમેને તમામનો આભાર વ્યક્ત કર્યો હતો.